નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ધારાસભ્ય મહેશ ભુરિયાના અધ્યક્ષ સ્થાને એપીએમસી ખાતે કૃષિ વિકાસ દિવસ તેમજ રવિ કૃષિ મહોત્સવ ઉજવાયો। નશામુક્ત ભારત દેશ બને તે માટે સૌ લોકોએ પ્રતિજ્ઞા લીધી। ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ પખવાડિયાના ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાત સરકારે ગુજરાતના 269 તાલુકાઓમાં એકી સાથે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે। તો આજે અમારા જાલોદ તાલુકા ખાતે માન્ય પ્રાંત કલેક્ટર એ.કે. બાઠિયા સાહેબ, મામલતદાર શૈલેન્દ્ર પરમાર સાહેબ, અમારા તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ, અમારા તાલુકાના પ્રમુખ બેન સુમિત્રાબેન વસૈયા, ઉપપ્રમુખ અનિતાબેન મસાર, રીટાબેન, અમારા જિલ્લાના સભ્ય અતુલભાઈ પરમાર, ઉપસ્થિત સૌ સન્માનિત અમારા સરપંચશ્રીઓ, તાલુકા સભ્યો, મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈ બહેનો અને જુદા જુદા વિભાગના અમારા કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ, કૃષિ નિષ્ણાંતશ્રીઓ અને પશુપાલકો અને જુદા જુદા વિભાગના આજે અમારા સ્ટોલ લગાવી જાલોદ તાલુકાના ખેડૂત ભાઈ બહેનોને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ રાજ્ય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓએ પોતાનો સ્ટોલ લગાવી અને દેશની સરકાર, રાજ્યની સરકારની ખેડૂત ભાઈ બહેનોને લાભની માર્ગદર્શન આપ્યું અને વધુને વધુ ખેડૂતો આજના કૃષિ મહોત્સવમાં જોડાયા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે 24 વર્ષ પૂર્ણ થયા એ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આજે અમારા ખેડૂત ભાઈ બહેનોએ દેશની સરકાર, રાજ્યની સરકારની બધી કલ્યાણકારી યોજનાઓ અને સરકારશ્રીની સહાયોની અહીંયા લાભ આપવામાં આવ્યો છે અને બધા ખેડૂત ભાઈ બહેનોને અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને માર્ગદર્શન આપ્યું અને બધા ખેડૂત ભાઈ બહેનો બંને સરકારોનો લાભ લે એના માટે સૌને અનુરોધ કરવામાં આવેલ છે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને ઉપસ્થિત અમારા પ્રાંત સાહેબ અને અમારો તાલુકાનો વહીવટીતંત્રએ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી સૌનો આભાર વ્યક્ત કરેલો છે। દેશની સરકાર, રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ। ગરીબોના ઊંડાણના વિસ્તારના ખેડૂત ભાઈ બહેનોને માર્ગદર્શન સેમિનાર કરી અને કૃષિ મહોત્સવના આજે ભાગરૂપે સૌને માર્ગદર્શિત કર્યા અને સૌને લાભથી સૌને ઉજાગર કર્યા એ બદલ બંને સરકારોનો પણ ખૂબ ખૂબ આભાર। સૌનો આભાર। ભારત માતા। જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિવસ તેમજ રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં તારીખ 7 થી 14 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણીમાં તારીખ 14 ઓક્ટોબરના દિવસે કૃષિ વિકાસ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો, જે અંતર્ગત જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાના અધ્યક્ષ સ્થાને એપીએમસીના પટાંગણમાં કૃષિ વિકાસ દિવસ તેમજ રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો। આજ રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા ગૌ પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી। આમંત્રિત મુખ્ય મહેમાનો ધારાસભ્ય મહેશ ભુરિયા સહિત સૌ મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી કરવામાં આવ્યો હતો। પ્રોગ્રામમાં આગળ વધતા ચૌહાણભાઈ દ્વારા આધુનિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના લાઈવ કવરેજ પ્રોગ્રામને ઉપસ્થિત રહેલ સૌ કોઈએ નિહાળ્યો હતો। જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાએ આજના પ્રોગ્રામમાં અંતર્ગત માહિતી આપતા કહ્યું હતું કે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થતા 269 તાલુકાઓમાં એક સાથે આ પ્રોગ્રામ યોજાઈ રહેલ છે। ભાજપ સરકાર દ્વારા જનકલ્યાણના પ્રોગ્રામ તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી વિકાસ સપ્તાહ દરમિયાન આપવામાં આવી રહેલ છે। રાજ્યમાં 21 કૃષિ મહોત્સવ યોજાયેલ છે, તેમાં લાખો લોકોએ ભાગ લઈ સરકારી યોજનાઓનો લાભ લીધેલ છે। ખેતી કેવી રીતે કરવી, કેવા બિયારણ વાપરવા તે વિશે ઊંડાણમાં સમજ પણ આપી હતી। આ ઉપરાંત કૃષિ, બાગાયત અને પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી। ખેડૂતોને તેમના વિસ્તારમાં અલગ અલગ ઋતુઓમાં વાવેતર કરવાના થતા પાકો અંગે તકનીકી માર્ગદર્શન ઉપરાંત બાગાયત પાકો માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજના પ્રોગ્રામમાં વિવિધ યોજનાઓ હેઠળ આર્થિક સહાયના મંજૂરી પત્રો અને સહાયના હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા। છેલ્લે નશામુક્ત ભારત દેશ રહે તે માટે ઉપસ્થિત મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી અને ભારત સરકાર દ્વારા
વિવિધ યોજનાઓ અંતર્ગત મુકાયેલ સ્ટોલનું નિરીક્ષણ કરી મુલાકાત કરવામાં આવી હતી. આજનો પ્રોગ્રામ ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમજ મુખ્ય મહેમાન તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન વસૈયા હાજર રહેલ હતા. પ્રાંત અધિકારી અજય ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ટીડીઓ કલ્પેશ ગઢવી, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, નગરપાલિકા કાઉન્સિલર, સરપંચો, ખેડૂતો તેમજ કૃષિ વિશેષજ્ઞ હાજર રહેલ હતા. સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.